નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। પહેલગામ હુમલા મુદ્દે પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। 3 કલાકમાં પીએમ મોદીની તાબડતોબ 5 બેઠકો મળી। સીસીએસ, સીસીપીએ, સીસીઈએ અને કેબિનેટની બેઠક મળી અને કેન્દ્રીય સચિવો સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી છે। ગૃહમંત્રી અને રક્ષામંત્રી સાથે અલગથી બેઠક યોજી છે અને સીસીએસની બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરાયું છે। તો પહેલગામ હુમલા બાદ એક બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને પાકિસ્તાનમાં ડર માટે ડીઝલ યુદ્ધ પણ થઈ ગયું છે અને 3 કલાકમાં પીએમ મોદીની તાબડતોબ આ બેઠક મળી છે, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। જી હા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે। સહયોગી વિજય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિજય, બેઠકોનો દોર સતત ઉપરાઉપરી 8 બેઠકો મળી ચૂકી છે અને હવે સીસીએસની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરાયું છે। વિજય, બિલકુલ, આ બેઠકોનો દોર, બેઠકોનો ધમધમાટ જે સતત દિલ્હીની અંદર થઈ રહ્યો છે તેના પડઘા પાકિસ્તાનમાં પડી રહ્યા છે, કારણ કે હરેક બેઠકને બાદ આ પ્રકારે પાકિસ્તાનમાં ગભરાટ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન મોદીએ આજે 3 કલાકમાં કુલ મળીને 5 બેઠકો કરી છે। તાબડતોબ બેઠકો પરથી અર્થ લગાવવામાં આવી રહ્યો છે, એ પ્રકારનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે આખરે કંઈક મોટું થવા જઈ રહ્યું છે। જો કે એ જે કંઈ થવાનું છે એ નિર્ણય આગામી 1 કલાકની અંદર છે તે દેશની જનતા સમક્ષ આવશે કે ભારત કયા મોટા પગલાં લેવા જઈ રહ્યું છે, પરંતુ એનાથી ડરનો અને ગભરાટનો માહોલ પાકિસ્તાન તરફે છે ને પાકિસ્તાન પણ સતત એ નજર રાખી રહ્યું છે કે આખરે ભારત કરી શું રહ્યું છે, કારણ કે વડાપ્રધાન મોદીએ આજે જે બેઠકો યોજી એ ઉપરાંત જો છેલ્લા 2 દિવસની વાત કરીએ તો ગઈકાલથી તેમણે બેઠકો શરૂ કરી હતી। ગઈકાલે પણ 1.5 કલાક સુધી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, એટલે ઉપરા છાપરી 8 બેઠક બાદ હવે કંઈક મોટું થવાના મહાએંધાણ વર્તાઈ રહ્યા છે, એ વાત અત્યારે ઉડીને સામે આવી રહી છે। પીએમ મોદીએ આજે જે બેઠક કરી તેમાં સીસીએસની બેઠક અગત્યની માનવામાં આવતી હતી, જે 20 મિનિટ સુધી પીએમ નિવાસ સ્થાને ચાલી હતી, જેની અંદર રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર ઉપસ્થિત હતા। આ બેઠકની અંદર એક મહત્વનો નિર્ણય એ કરાયો છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ આઈબી ચીફ જે છે આલોક જોશી, તેમને આ બોર્ડના પ્રમુખ બનાવવામાં આવે છે। આ ઉપરાંત જે લશ્કરી પીઠબળ ધરાવતા પૂર્વ અધિકારીઓ 3 છે, ઉપરાંત 2 આઈપીએસ પૂર્વ અને એક વિદેશ સેવા વિભાગના એક પૂર્વ અધિકારી છે। કુલ મળીને એક આ બોર્ડની અંદર આ નવા સભ્યોને સમાવેશ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે દેશના વડાપ્રધાનની જે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ છે એ પરિષદને મહત્વપૂર્ણ ભલામણો અને સૂચનો કરતું રહેશે। એટલે આ એક મહત્વપૂર્ણ સીસીએસની બેઠકનો નિર્ણય અત્યાર સુધી સામે આવ્યો છે, પરંતુ અન્ય કેટલીક બાબતો ગુપ્ત હોઈ શકે છે કે જેની જાહેરાત કદાચ સંભવ નથી, પરંતુ અન્ય એ બેઠક છે ત્યારબાદની જે બેઠક હતી સીસીપીએની બેઠક હતી, એટલે કે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક હતી કેબિનેટની। એ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દા ચર્ચાએની વાત સામે આવી રહી છે, પરંતુ તે પૈકીનો એક મહત્વનો મુદ્દો એ છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે ને પહેલગામ હુમલા મુદ્દે તમામ પક્ષો સાથે મળીને ભારતની એકજૂટતા દર્શાવવા માટેનો આ એક નવો પેગામ છે જે વિપક્ષ માંગ કરી રહ્યું છે, તે બાબતે પણ ચર્ચા થઈ હોવાની વિગતો પ્રાથમિક ધોરણે મળી છે, પરંતુ એ અંગેની સત્તાવાર જાહેરાત ને સત્તાવાર નિર્ણયો છે તે 4 વાગ્યાના અરસામાં થશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। સીસીપીએ બાદ છે અન્ય એક ઇકોનોમિક અફેર્સ કમિટીની જે કેબિનેટ છે એની પણ બેઠક મળી હતી, જેમાં આર્થિક બાબતો સહિતના જે રાજકીય બાબતોના જે નીતિગત વિષયો છે તે સંદર્ભે મહત્વની ચર્ચા થઈ હોવાની વિગતો મળી રહી છે। ત્યારબાદ કેબિનેટની બેઠક જે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળતી હતી તેની અંદર પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર મોહર લાગી હોવાની વિગતો આવી છે અને સમગ્ર બાબતો અંગેનું સત્તાવાર જાહેરાત છે તે 4 વાગ્યાના અરસામાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા મળી શકે છે। એટલે પીએમ મોદીએ 3 કલાકમાં 5 બેઠકો કરી, તેમાં સીસીએસ, સીસીપીએ, સીસીઈએ ઉપરાંતની એક મહત્વની બેઠક હતી કે કેન્દ્રીય સચિવો સાથે તેમણે એક અલગથી બેઠક કરી હતી। આ ઉપરાંત અલગથી રક્ષામંત્રી અને ગૃહમંત્રી સાથે પણ બેઠક કરી હતી, એટલે 3 કલાકમાં તાબડતોબ 5 બેઠક। એના પરથી એક વાત સ્પષ્ટ છે દીપિકા કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર વિજય વિગત સાથે જોડાયા તે બદલ। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બીજા સૌથી મોટા સમાચાર, વડાપ્રધાન મોદીનો રશિયાનો પ્રવાસ રદ થયો છે। 9 મેના રોજ રશિયા નહીં જાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિક્ટરી ડે પરેડમાં સામેલ થવાના હતા। પ્રધાનમંત્રી અને મોસ્કોમાં વિક્ટરી ડે પરેડ યોજાવાની હતી।
એટલે કે વડાપ્રધાન મોદીનો રશિયાનો પ્રવાસ રદ થયો છે। 9 મેના રોજ રશિયા પ્રધાનમંત્રી નહીં જાય। મોસ્કોમાં યોજાવાની હતી આ વિક્ટરી ડેની પરેડ, જેમાં પ્રધાનમંત્રી જોડાવાના હતા। આપણી સાથે સહયોગી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, વડાપ્રધાન મોદીને રશિયાનો પ્રવાસ રદ થયો છે। 9 મેના રોજ તેઓ રશિયા જવાના હતા, હવે તેઓ નહીં જાય અને થોડી જ વારમાં હવે જે નિર્ણય લેવાનો છે તે નિર્ણયની પણ જાહેરાત સત્તાવાર રીતે થશે। ઉમંગ, બિલકુલ, તમે જુઓ કે બેઠકોનો દોર અને રશિયાનો પ્રવાસ રદ થયો, આ સમાચાર આપણા માટે તો એટલા ગંભીર છે, પરંતુ પાકિસ્તાન માટે તો ચેતવણી રૂપ અને ચિંતા રૂપ છે કે જે વડાપ્રધાન 2 કલાકની અંદર 4 બેઠકો સંબોધી લે, 4ની અધ્યક્ષતા કરી લે, ત્યારબાદ નિર્ણય આવે કે વડાપ્રધાન રશિયાનો જે પ્રવાસ હતો એ પણ રદ કરી દેવામાં આવ્યો છે। એટલે આમ તો ત્યાંના રક્ષા મંત્રી, ત્યાંના જે મંત્રીઓ છે, બધા રાતે 2 વાગે ઉઠીને પ્રેસ કોન્ફરન્સ કરવા માંડે છે, એમના નિવેદનો આપવા માંડે છે। એના ઉપરથી જ કલ્પના કરી શકીએ છીએ કે આ પાકિસ્તાનના જે અધિકારીઓ છે તેમના પગ નીચેથી જમીન સરકવાનું એ નક્કી થઈ ગયું છે અને એમને પરસેવો વળવા માંડ્યો છે। પ્રધાનમંત્રીનો જે પ્રવાસ મોકૂફ થવો, 4 બેઠકો થવી, આ બેઠકોમાં અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન રહેવું અને ત્યારબાદની જાહેરાત કે રશિયા જવાના તે પ્રવાસ રદ થવો, એટલે ખૂબ મોટા નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે। કોઈ મોટો એક્શન પ્લાન છે એ મોદી સરકારે પાકિસ્તાન સામે નક્કી કરી લીધો છે, બસ એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનો બાકી છે। ડેપ્લોયમેન્ટ થઈ ચૂક્યું છે, સેનાને તૈયારી કમાન આપી દીધી છે। ગઈકાલે જ વડાપ્રધાને કીધું હતું કે અમે સેનાને છૂટ આપી દીધી છે અને એને લઈને જ સૈન્યને જ્યારે છૂટ મળી ગઈ છે એનો મતલબ જ સીધો એ થાય છે કે પાકિસ્તાનને પરાસ્ત કરવાનો પ્લાન એ ઘડાઈ ગયો છે અને તેને લઈને જ જે પણ પરિસ્થિતિ થાય તેને પહોંચી વળવા આપણું સૈન્ય બળ અને સાથે જ આપણી મોદી સરકાર છે તૈયાર છે। એને લઈને જ વડાપ્રધાને કોઈ પણ એવી ઘટના બને તો દેશમાં રહી અને દેશ હિતમાં જ તેઓએ પ્રવાસ જે રદ કર્યો છે। કોઈ પણ હાના જેવી પરિસ્થિતિ ઊભી થાય કે જે પણ એક્શન પ્લાન લેવાય પછી ત્યારબાદ જો વળતા જવાબમાં પાકિસ્તાન કંઈક કરવા ઈચ્છે તો એની માટેની તૈયારીઓ પણ છે વડાપ્રધાને કરી લીધી છે, આપણા સૈન્ય બળે કરી લીધી છે અને એ માટે દેશમાં રહેવું જરૂરી છે। અને એટલા માટે બ્રિક્સ સંમેલન હતું, એમાં પણ આપણા વિદેશ મંત્રી ન ગયા અને હવે જ્યારે રશિયાનો જે પ્રવાસ હતો વડાપ્રધાનનો તે પણ રદ કરવામાં આવ્યો છે। જી બિલકુલ ઉમંગ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે જોઈ શકાય છે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ઉપરાચાપરી 8 બેઠકો મળી છે ને હવે થોડી જ વારમાં જેમની રાહ જોવાતી હતી એમને મેસેજ મળી જશે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર, ભારતીય રાજદ્વારીઓએ પાકિસ્તાન છોડ્યું છે। દૂતાવાસના 22 કર્મચારીઓ ભારત પરત ફર્યા છે। અટારી બોર્ડરથી ભારત પરત ફર્યા છે કર્મચારીઓ। પહેલગામ હુમલા વચ્ચે ભારતનો મોટો નિર્ણય, પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધમાં ખટાશ આવ્યો છે અને હવે તેઓ આ પહેલગામ હુમલો થયો તેમના વચ્ચે આ ભારતનો સૌથી મોટો નિર્ણય, જ્યાં ભારતીય રાજદ્વારીઓએ પાકિસ્તાન છોડ્યું છે। દૂતાવાસના 22 કર્મચારીઓ ભારત પરત ફર્યા છે અને અટારી બોર્ડરથી ભારત પરત ફર્યા છે આ તમામ કર્મચારીઓ। તો આપણી સાથે સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે। વિજય, ભારતીય રાજદ્વારીઓએ હવે પાકિસ્તાન છોડ્યું છે, દૂતાવાસના 22 કર્મચારીઓ ભારત પરત ફર્યા છે। વિજય, બિલકુલ જે પ્રકારનો તણાવનો માહોલ અત્યારે રાજદ્વારી સંબંધોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે થઈ રહ્યો છે, પહેલગામ આતંકી હુમલા બાદ ત્યારથી ભારતે જે પ્રકારે સીસીએસની બેઠકમાં નિર્ણય બાદ જે પાકિસ્તાનને અલ્ટિમેટમ આપ્યું હતું કે પાકિસ્તાની રાજદ્વારીઓએ ભારત તાત્કાલિક અસરથી છોડી દેવું જોઈએ, તો બીજી તરફ ભારતે પોતાના જે રાજદ્વારી છે પાકિસ્તાનમાં હતા તેમને પણ પરત બોલાવવાનો એક મહત્વનો નિર્ણય કર્યો હતો। તે અંતર્ગત આજે વાઘા અટારી બોર્ડરથી 22 જેટલા જે દૂતાવાસના ભારતીય કર્મચારીઓ છે તેઓ પરત ફર્યા છે। આ તમામ અધિકારીઓ ભારતની અંદર પરત આવી ચૂક્યા છે। એટલે બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વચ્ચે આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે એક તરફ ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટેની તૈયારી કરી ચૂક્યું છે, તો બીજી તરફ ત્યાં વસતા જે ભારતીય રાજદ્વારી હતા તેમને પરત બોલાવી લેવામાં આવે છે। તો આગામી સમયની અંદર કંઈક મોટું પગલું ભરવામાં આવશે તે વાતનો ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર વિજય વિગત સાથે જોડાયા તે બદલ। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બિગ બ્રેકિંગ મળી રહ્યા છે। ભારતની જવાબી કાર્યવાહીના ડરે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। જી હા, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદની ચોકીઓ ખાલી કરી છે। પરગવાલ વિસ્તારમાં પાકિસ્તાની ચોકીઓ ખાલીખમ જોવા મળી રહી છે। પાકિસ્તાની ઝંડા પણ ચોકીઓ પરથી ઉતારી લેવામાં આવ્યા છે અને એલઓસી પર અવરચંડાઈ વચ્ચે પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો છે। સીઝ ફાયર ભંગ મુદ્દે ભારતનો જડબાતોડ જવાબ પણ તેઓને મળી રહ્યો છે। 8 વખત તેમને સીઝ ફાયર ઉલ્લંઘન કર્યું છે અને પાકિસ્તાનને હવે પરસેવો છૂટી ગયો છે। એલઓસી પર અવરચંડાઈ વચ્ચે તેઓએ સીઝ ફાયર ભંગ પણ કર્યું છે અને ભારતે પણ તેમનો વળતો જડબાતોડ જવાબ આપ્યો છે। વધુ માહિતી સાથે સહયોગી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે।
ઉમંગ, જે રીતે ભારતે જડબાતોડ જવાબ આપી રહ્યું છે, એટલે કે ભારતની જવાબી કાર્યવાહીના ડરે હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. બિલકુલ, તમે જુઓ કે ચોકીઓ ઉપર પાકિસ્તાનના જે ઝંડા લાગ્યા હતા ને નીચે ઉતારી લેવા પડે. આ તાકાત છે આપણા સૈન્યની, આપણા બળની અને આપણા સરકારના લીધેલા નિર્ણયો કે એમને આંતરરાષ્ટ્રીય ચોકીઓ જે હતી ત્યાંથી સીમા હતી એ સીમા ઉપરથી એમની જે ચોકીઓ હતી ત્યાંથી ઝંડા પાકિસ્તાનના ઉતરી ગયા છે. સેના રવાના થઈ રહી છે, ખાલી કરી રહ્યા છે. બીજી મહત્વની વાત કે અવળ ચંડુઆ પાકિસ્તાન ક્યારે પણ નથી સુધરવાનું. અત્યારે સુફિયાની વાતો કરી રહ્યું છે કે હુમલો અમે નથી કરાવ્યો, આમ છે તેમ છે. અને બીજી તરફ આપ જોઈએ તો સીઝ ફાયરનું વારે ઘડીએ લગભગ આ ચોથી છઠ્ઠી વખત જે છે આ હુમલો થયા પછી એને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. એટલે અવળ ચંડાઈ કરવાનું એક તો બંધ નથી કરવું અને પાછળથી ઉપરથી સુફિયાની ડાઈ વાતો કરવી, વિશ્વ પાસે જવું, ઇઝરાયલ પાસે જવું, રૂસિયા પાસે જવું અને જઈને કહેવું કે ભાઈ મધ્યસ્થી કરાવી દો ને તો આ તો આવે છે અને આ બધું બરબાદ કરી નાખશે. અને બરબાદ કરવાની તૈયારી ભારતે કરી લીધી છે ને એટલા માટે જ પાકિસ્તાનની જે ચોકીઓ છે ત્યાંથી તેમના ઝંડા ઉતરી ગયા, તેમની આર્મી છે રવાના થઈ ગઈ છે. અને મને તો એ વાતની નવાઈ લાગે છે કે આ ડંફાસો મારતું પાકિસ્તાન એમના જે અધિકારીઓ છે એમના પરિવારને નથી સાચવી શકતું. કેટલા બધા જે આર્મીના ઓફિસર જે હતા, અધિકારીઓ જે હતા, એમના પરિવારને રવાના કરી દીધા વિદેશ. એટલે ફફડાટને પરસેવો વળી ગયો છે આ પાકિસ્તાનને કે જો કંઈક નવા જૂની થઈ તો વડાપ્રધાને જેમ કીધું હતું કે દેશમાં એમને જમીન ગોતવી પડશે એ પ્રકારની હાલત થઈ જશે અને કલ્પના બહારની એમને કાર્યવાહી છે કરવાની, જે એક્શન લેવાની જે વાત હતી એ નક્કી છે ને એટલા માટે જ પાકિસ્તાન થરથર કાપી ઉઠ્યું છે કે આ 5 બેઠકો, રશિયાનો પ્રવાસ રદ અને આ શું કરશે મોદી સરકાર એમને કલ્પના નથી થતી. કારણ કે ભારત હંમેશા એ પ્રકારે તૈયાર હોય છે કે જે પણ દુશ્મન દેશ હોય એને એ પોતે ખાતરી પણ ન કરી શકે અને એને ખાતરી કરી હોય અને કલ્પના કરી હોય અને કલ્પના બહારનો જવાબ આપવો. અને એટલા માટે જ ભારત છે તમામ પ્રકારની તૈયારીઓ કરી અને એ તૈયાર છે. હવે 4 વાગે જે એક પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે એમાં જોવાનું રહે છે કે એક્શન પ્લાન જે છે એમાં શું નવા જૂની આવે છે, એમાં શું જાહેરાત થાય છે. પરંતુ અત્યારે જે સમાચાર કે આંતરરાષ્ટ્રીય જે સીમા હતી ત્યાંથી પાકિસ્તાનની ચોકીઓ ઉપરથી એમના ઝંડા છે એ ઉતરી ગયા છે. જી બિલકુલ ઉમંગ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે હવે પાકિસ્તાનમાં ગભરાટ જોવા મળી રહ્યો છે ને એલઓસી પર જે રીતે વડચંડાઈ વચ્ચે પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો છે અને સીઝ ફાયર ભંગ મુદ્દે ભારતે પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી જોડાઈ ગયા છે. જયદેવભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે અત્યારે એક બાદ એક કાર્યવાહી થઈ રહી છે, ઉપરાઉપરી 8 બેઠકોનો દોર જોવા મળ્યો અને હવે થોડી જ વારમાં જે રીતે સત્તાવાર રીતે દેશ દુનિયાની જે નઈ નજર છે તેની જાહેરાત થશે, તેનો નિર્ણય લેવામાં આવશે. ચોક્કસપણે આજનો દિવસ ખૂબ ઇવેન્ટફુલ દિવસ હતો. આટલી બધી મીટિંગો આટલા ક્વિક સક્સેશનમાં થવી અને જે સમય અવધિ પણ આ મીટિંગોની હતી એ બધા પર આપણે ધ્યાન આપીએ તો ગઈકાલે જે મીટિંગો થઈ છે તે પણ જોઈએ અને એના આગલા દિવસે આ બધી મીટિંગોમાં જે કેન્દ્ર સ્થાને છે તે સૈન્યની 3 પાંખ, આર્મી, એવી, એરફોર્સ, નેવી, એ ત્રણેય જમીન, આસમાન અને દરિયામાં કરેલા મિલિટરી મેન્યુવર્સ, ટ્રેનિંગ, પ્રેક્ટિસ, ફાયરિંગ, ટેસ્ટિંગ, આ બધાનો જો આપણે સરવાળો કરીએ તો ચોક્કસપણે આપણે એમ કહી શકીએ કે ભારત ઈંટ કા જવાબ પથ્થર સે માત્ર નહીં, ઘણા બધા પથ્થરથી એટલે કે ઘણા બધા મલ્ટિપલ અટેક સાથે કરશે. કદાચ 1 થી વધુ જગ્યાઓ પર અટેક કરવામાં આવશે. અને મારી ગટ ફિલિંગ છે કે જેમ ગયા વખતે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી અથવા તો એર સ્ટ્રાઇક કરીને પાછા આવ્યા, તેની બદલે જો પાક અધિકૃત કાશ્મીરમાં સ્ટ્રાઇક થાય છે, 1 થી વધારે સ્ટ્રાઇક થાય છે, ટેરરિસ્ટના હાઇડઆઉટ હોય, છુપવાની જગા, એમના લોજિસ્ટિક અડ્ડાઓ હોય કે પછી એમના ટ્રેનિંગ કેમ્પ હોય તો ત્યાં સ્ટ્રાઇક કરીને પાછું આવવું માત્ર નહીં, ત્યાં જેને આપણે એમ કહીએ કે બૂટ્સ ઓન ગ્રાઉન્ડ, ટુ હોલ્ડ ધ ગ્રાઉન્ડ, એ જમીન ઉપર કબજો કરીને બેસીએ. કમ સે કમ આટલી મોટી તૈયારી, આટલા મોટા જવાબની પણ આપણે અપેક્ષા આખો દેશ રાખી શકે. જી બિલકુલ જયદેવભાઈ, એટલે કે આપ જોડાયેલા રહેજો અને
આપણી સાથે ચર્ચા યથાવત રાખીશું, પરંતુ તેમની વચ્ચે સૌથી મોટા સમાચાર બીજા એ મળી રહ્યા છે કે પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની ભારતની તૈયારી છે. ગુજરાત ફર્સ્ટ બઝર વાગી ચૂક્યું છે અને બીજા મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ભારતે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ડોઝિયર તૈયાર કર્યું છે અને આતંકના સમર્થનનો પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ છે. દુનિયાભરમાં આતંકી ઘટનાઓમાં પાકિસ્તાનનો જ હાથ છે અને પાકિસ્તાનની જમીનનો આતંક માટે ઉપયોગ થયો છે. હંમેશાથી પાકિસ્તાનની તમામ જમીન જે છે તેનો આતંક માટે જ ઉપયોગ થયો છે અને આતંકી લોન્ચપેડ પાકિસ્તાનમાં સક્રિય છે તેવું ડોઝિયર તૈયાર થયું છે. વધુ વિગત સાથે સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે. વિજય, પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની ભારતની તૈયારી છે અને ભારતે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ડોઝિયર તૈયાર કરી દીધું છે. શું છે આ ડોઝિયર, શું માહિતી? બિલકુલ, પાકિસ્તાને પોતે જ કરેલી કબૂલાતોનો આ ડોઝિયરની અંદર સમાવેશ કરાયો છે. ડોઝિયરની અંદર જે પાકિસ્તાને જે આતંકનો જે માર્ગ અપનાવ્યો છે, જેમાં કાશ્મીરથી કાબુલ સુધીના કિસ્સાઓનો ઉલ્લેખ ભારતે કર્યો છે. ભારતે જે ડોઝિયર તૈયાર કર્યું છે તેમાં સ્પષ્ટપણે વર્તમાનમાં જે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ છે તેમણે જે નિવેદન આપ્યું હતું કે 3 દાયકાથી અમે આતંકવાદનું ગંદુ કામ કરી રહ્યા છીએ, આ નિવેદનને પણ ટાંકવામાં આવ્યું છે. આ ઉપરાંત જે 3 દાયકાથી આતંકવાદી જૂથોને કરવામાં આવતા સમર્થન સંદર્ભે પણ આ જે ડોઝિયર છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઉપરાંત જે પરવેઝ મુશરફે જે તે સમયે જ્યારે તેમને કબૂલાત કરી હતી કે અમે ભારતની અંદર કાશ્મીરમાં આતંકવાદી જૂથોને તાલીમ આપીએ છીએ, તો આ પ્રકારના જે એમના નિવેદન હતા એ નિવેદનને પણ ટાંકવામાં આવ્યું છે. નવાઝ શરીફની વાત હોય તો નવાઝ શરીફે જ્યારે 2018ની અંદર કહ્યું હતું કે લશ્કરે તૈયબા જે પાકિસ્તાનની અંદર રહેલું ઇસ્લામિક આતંકવાદી જૂથ છે જેને 2008માં મુંબઈની અંદર આતંકી હુમલો કર્યો હતો, એટલે પાકિસ્તાન પોતાની ધરતી પર જે પ્રકારે આતંકની ફેક્ટરીઓ ચલાવે છે, આતંકની ફેક્ટરીઓમાં આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે અને વિશ્વના દેશોમાં ખાસ કરીને ભારત જેવા દેશોની અંદર કાશ્મીર રાજ્યમાં જે પ્રકારનો આતંકિત માહોલ ફેલાવે છે એ તમામ બાબતો પાકિસ્તાને પોતે કબૂલેલી છે. એ કબૂલેલી બાબતોને જ અત્યારે ભારતે હથિયાર બનાવી છે અને પાકિસ્તાન વિરુદ્ધ તેની જ બાબતોને ડોઝિયરમાં સમાવેશ કરી છે. કાબુલની અંદર, અફઘાનિસ્તાનની અંદર જે અમેરિકા ભારતના જે દૂતાવાસો પર જે પાકિસ્તાન સમર્થિત જે આતંકી સંગઠનોએ કરેલા હુમલાનો પણ આની અંદર ઉલ્લેખ છે. એટલે ડોઝિયરથી પાકિસ્તાન હવે વૈશ્વિક લેવલે પોતાની આતંકની ફેક્ટરીઓ મુદ્દે ઉગાડું પડી ગયું છે, જેને ભારતે હથિયાર બનાવીને અત્યારે આ ડોઝિયરમાં સમાવિષ્ટ કર્યું છે. જી વિજય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે જયદેવભાઈ જોડાયેલા છે. જયદેવભાઈ, ભારતે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ડોઝિયર તૈયાર કર્યું છે. આતંકના સમર્થનનો લાંબો ઇતિહાસ છે અને પાકિસ્તાની જે તમામ જમીન છે તેનો પણ આતંક માટે જ ઉપયોગ થયો છે, એટલે આપ આ ડોઝિયરને કઈ રીતે જોઈ રહ્યા છો? દીપિકાજી, આપણી ચેનલમાં આજ અઠવાડિયામાં ચર્ચા કરવા દરમિયાન આપણે આ વાત પર ક્યારેક કોઈને કોઈ કાર્યક્રમમાં ઉલ્લેખ થયો હતો કે એક સમય હતો ભારતનો જ્યારે ભારતે પોતે પોતાના ઉપર હુમલો થયો છે, મદદની જરૂર છે અને આમાં પાકિસ્તાનનો હાથ છે એવું જગતને કહેવા માટે ડોઝિયર બનાવવું પડતું હતું. અને એ ડોઝિયરને કોણ સ્વીકારતું, કોણ માન્ય ગણતું? યુનાઇટેડ નેશન્સમાં ક્યારેક એને ચીન ખારીજ પણ કરાવડાવતું. આ બધું જોયું છે. આજના સમયે આ જે ડોઝિયર બને છે અને જે મેં ઉલ્લેખ કર્યો કે આપણી ચેનલમાં થોડા દિવસો અગાઉ આપણે આ વાત થઈ હતી તે કે આ પ્રકારનું ડોઝિયર પણ બનશે. ભારત આ વખતે મલ્ટીપ્રોંગ્ડ અટેક કરી રહ્યું છે. 28 અને 29 તારીખની મધરાતે યુનાઇટેડ નેશન્સમાં સંયુક્ત રાષ્ટ્રના એક વિક્ટિમ્સ ઓફ ટેરરિઝમ નેટવર્ક એસોસિએશન આની એક બેઠકમાં પણ જ્યારે પાકિસ્તાનને આ જ આતંકી પહેલગામના હુમલાની વાત કરી ત્યારે ભારતે એનો વળતો સણસણતો જવાબ દીધો હતો અને એ જવાબને મદદ કરતા આ ડોઝિયર આપણને કામ આપે છે. આપણા વિદેશ મંત્રીજીએ અલગ અલગ દેશોના વિદેશ મંત્રીઓ સાથે એંગેજ કર્યું, પ્રધાનમંત્રીજીએ જે તે દેશના રાષ્ટ્રપ્રમુખો સાથે એંગેજ કર્યું. તો એ સમયે પુરાવાઓ સાથે, વાતચીત સાથે, તારીખો સાથે જો પાકિસ્તાનને આપણે એક રોગ નેશન છે એ કહેવામાં, સાબિત કરવામાં સક્ષમ થઈએ, કેપેબલ ને સક્સેસફુલ થઈએ તો એ ઘણી મોટી જીત છે. ને એક છેલ્લી લાઈન કહીને પૂરું કરીશ, જે મેં ત્યારે પણ કીધું હતું આજે પણ, કે જેમ લશ્કરે તોયબા કે બીજા કોઈ આતંકી સંગઠન છે એને અલગ અલગ રાષ્ટ્રો અને સંયુક્ત રાષ્ટ્ર એક આતંકી સંગઠન તરીકે જાહેર કરે છે, તો હવે આ પ્રકારના ડોઝિયર જેની પડપડની માહિતી છે, પુરાવાઓ સાથેની માહિતી છે, તારીખ સાથેની માહિતી છે, આવા ડોઝિયરના આધારે પાકિસ્તાનની આઈએસઆઈને પણ આતંકી સંગઠન ઘોષિત કરવાના ચક્રો ભારતે ગતિમાન કરવા જોઈએ
આ પાકિસ્તાનના તાબૂતમાં છેલ્લા ખિલ્લામાંના એક તરીકે કામ કરશે. તો આ હદે ફ્રન્ટ ફૂટ પર ભારતે રમી આ ડોઝિયરનો પૂરેપૂરો ઉપયોગ કરી પાકિસ્તાનને અલગ થલગ માત્ર નહીં, પાકિસ્તાનમાં રહેલ આતંકવાદના ખાતમા તરફ લઈ જવું જોઈએ. જી બિલકુલ સર, એટલે કે હવે પાકિસ્તાનમાં ડર છે તે ડરનું ડોઝિયર હવે તૈયાર થઈ ગયું છે અને પાકિસ્તાની જમીનનો આતંક માટે જે ઉપયોગ થતો હતો એટલે કે અનેક પુરાવાઓ આ ડોઝિયરમાં છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બીજા સૌથી મોટા સમાચાર, પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી હાથ ઝાટકી દેનારા પાકિસ્તાને પોતાની જ સંસદમાં સ્વીકાર્યું છે કે તેમણે જ યુએનએસસીના પ્રસ્તાવમાંથી પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી જૂથ ટીઆરએફનું નામ દૂર કર્યું હતું. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે સંસદમાં કબૂલ્યું હતું કે મેં જ યુએનએસસી દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાંથી પહેલગામ આતંકી હુમલા માટે જવાબદાર આતંકી સંગઠન ટીઆરએફનું નામ દૂર કર્યું હતું. જી હા, આતંકવાદી સંગઠન લશ્કરે તૈબાનું આતંકી જૂથ ધ રેજિસ્ટરન્સ ફ્રન્ટે 22 એપ્રિલે પહેલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી, પરંતુ બાદમાં અચાનક જ આ જવાબદારીમાંથી હાથ ઝાટક્યા હતા કે તેના આ ઘટના સાથે કોઈ જ લેવા દેવા નથી. એટલે કે ટીઆરએફની પલટીથી જ લોકોએ અંદાજ લગાવ્યો હતો કે પાકિસ્તાન સરકારના કહેવા પર જ ટીઆરએફે આ નિવેદન આપ્યું હશે. એટલે કે લોકોના અંદાજ પર લગાવવામાં આવ્યો હતો કે પાકિસ્તાન સરકારના કહેવા પર જ ટીઆરએફે આ નિવેદન આપ્યું હશે. તો વધુ વિગત સાથે સહયોગી વિજય આપણી સાથે લાઈવ જોડાયેલા છે. વિજય, પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી આખરે ટીઆરએફ છટકી ગયું છે. લોકોએ પણ અનેક અંદાજ લગાવ્યા છે. તેમનું પણ કહેવું છે કે પાકિસ્તાન સરકારના કહેવાથી જ ટીઆરએફે આ નિવેદન આપ્યું હશે. બિલકુલ, આ પાકિસ્તાનની એક નિર્લજ્જતા છે જે અત્યારે સામે આવી રહી છે. પહેલગામ એટેક બાદથી ચાહે જાહેરમાં સ્વીકાર હોય કે અમે 3 દાયકાથી આતંકવાદ ફેલાવીએ છીએ કે બીજી આ એક સ્વીકાર હોય તેની સંસદની અંદર કે હા ટીઆરએફનું નામ મેં જ હટાવ્યું છે. ત્યાંના જે વિદેશ મંત્રી ઇશાક ડાર છે તેમણે સ્પષ્ટ કર્યું કે યુએનએસસીનો જે નિંદા પ્રસ્તાવ પહેલગામ એટેકને લઈને હતો તેની અંદર ટીઆરએફનું નામ મેં હટાવ્યું છે. એટલે સ્પષ્ટ થાય છે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ જે 2019માં કલમ 370 હત્યા બાદ જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોયબા, આઈએસઆઈ અને જૈશે મોહમ્મદના મુખોટા તરીકે સામે આવીને જે પ્રકારની આતંકી ગતિવિધિઓ કરી રહ્યું છે તેણે પોતે સ્વીકાર્યું હતું કે પહેલગામ હુમલામાં ટીઆરએફે કહ્યું હતું કે અમારી જવાબદારી છે, અમે હુમલો કર્યો છે. પરંતુ બાદમાં બીજા દિવસે એ ટીઆરએફે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા. પરંતુ એ હાથ ખંખેર્યા પાછળની બાબતમાં હવે એ વાતનો ખુલાસો અત્યારે સ્પષ્ટ થાય છે પાકિસ્તાનની કબૂલાતથી કે યુએનએસસીમાં ટીઆરએફ પ્રત્યે જે પ્રકારનો જે પ્રસ્તાવ હતો, નિંદા પ્રસ્તાવ, એમાં નામ હતું, એ નામ હટાવ્યું ત્યાંના વિદેશ મંત્રીએ અને તેના જ કારણે ટીઆરએફે પણ અહીંયા પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા. કારણ કે યુએનએસસીના નિંદા પ્રસ્તાવમાં સ્પષ્ટ હતું કે પહેલગામમાં થયેલો જે આતંકી હુમલો છે તે બાબતનો ઉલ્લેખ હતો, જેમાં ટીઆરએફનું નામ પણ સામેલ હતું આતંકી જૂથ તરીકે. પરંતુ આ વિદેશ મંત્રી જે પાકિસ્તાનના છે તેમને એ નામ હટાવરાયું. ઉપરાંત તેમણે એવું પ્રકારનો તર્ક આપ્યો કે આ પ્રસ્તાવ છે તેમાં જમ્મુ કાશ્મીર શબ્દનો ઉલ્લેખ નથી, એટલા માટે અમે પરત કરી રહ્યા છીએ. પરંતુ ટીઆરએફનું નામ પણ હટાવવું જોઈએ કારણ કે તેને જવાબદારી નથી લીધી, એ પ્રકારનો એ વખતે દાવો કરીને અત્યારે તેમને સંસદમાં કબૂલાત કરી છે. પરંતુ આ કાવા દાવામાં એ વાત સ્પષ્ટ થયું છે કારણ કે લશ્કર ને જૈશે મોહમ્મદ જેવા જે આતંકી સંગઠનો વૈશ્વિક લેવલે ખુલ્લા પડી ચૂકેલા છે ને એનું મુખોટું ટીઆરએફ જો યુએનએસસીમાં ખુલ્લું પડી જાય તો પાકિસ્તાનની ફરીથી ફજેતી થાય. એટલા માટે આ નિર્લજ્જાપૂર્વક કાર્ય કરી અને ફરીથી પાછા જાહેરમાં સ્વીકાર પણ કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે ભારતમાં આ તમામ બાબતોની જાણકારી છે અને ભારત આ મુદ્દો યુએનમાં પણ ઉઠાવી રહ્યું છે, યુએનએસસીમાં પણ ઉઠાવી રહ્યું છે. જી બિલકુલ વિજય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે જયદેવ સર જોડાયેલા છે. સર, આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો હુમલો થયો, સંપૂર્ણ જવાબદારી ટીઆરએફે લીધી અને સડનલી તેઓએ કહી દીધું કે આનામાં કોઈ જ અમારો હાથ નથી. આ પૂરી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દીપિકાજી, આપણે સૌ અહીંયા જે આ અપડેટ્સ મેળવી રહ્યા છીએ એ જો આપણે નજર પર રાખીએ તો એક વાક્યમાં આનું સમિંગ અપ કરી શકાય અને એ છે કે આપણે અત્યારે ઇતિહાસને બનતા જોઈ રહ્યા છીએ અને ઇતિહાસનું પુનરાવર્તન થતા જોઈ રહ્યા છીએ. આવું જ 1947-48ની લડાઈમાં આઝાદી પછી તરત જ પાકિસ્તાને પોતાના સૈન્યના રેગ્યુલર લોકોને ત્યાંના એથનિક કબાયલીઓના વેશમાં મોકલીને ડર, કતલેઆમ અને દહેશતગર્દીનું તાંડવ મચાવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં. અને ત્યારથી જ આપણે લગભગ 1/3 જેટલું પાક અધિકૃત કાશ્મીર આપણે જેને કહીએ છીએ કાશ્મીર ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે પણ પાકિસ્તાને સ્વીકાર્યું નહોતું કે આ અમારા લડાકાઓ છે. આના કરતા પણ નિર્લજ્જ રીતે 1999ની કારગિલની લડાઈમાં દીપિકાજી પાકિસ્તાની સૈનિકો
નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના સૈનિકો તેમના આઈ કાર્ડ સાથે તેમના શરીરમાં પહેરવા આવેલ આઈડેન્ટિફિકેશન માટેના એક બોડી ડિસ્ક સાથે એમની પે બુક જેમાં એનું નામ અને ફોટોગ્રાફ હોય, એમના પરિવારના પત્રો જેમાં એની રેજિમેન્ટનું એડ્રેસ હોય, એમના પરિવારની વાતો હોય અને એના મૃતદેહો પડ્યા હોય, એ મૃતદેહોને પણ પાકિસ્તાને સ્વીકારવાની ના પાડી હતી. કારણ કે પાકિસ્તાન એ નેરેટિવ સેટ કરવા માંગતું હતું કે અહીંયા તો આ જમ્મુ કાશ્મીરના રહેનારા લોકો સ્વતંત્રતાનો સંગ્રામ લડી રહ્યા છે, તો ત્યારે વૈશ્વિક ફલક ઉપર ખુલ્લું ના પડવું પડે એના માટે પાકિસ્તાન પોતે જ પોતાના જ સૈનિકો, પોતાના જ યુવકોને આ ખપ્પરમાં હોમી દે છે અને હંમેશાની જેમ હારવાનો વારો આવે ત્યારે જવાબદારી પાછી ખેંચી લે છે. આ જ પાકિસ્તાનની ફિતરતનું પુનરાવર્તન થતા અત્યારે આપણે જોઈએ છીએ. અને પાકિસ્તાનના જે તે મંત્રી માટે ફૂટ ઇન ધ માઉથની સ્થિતિ એટલા માટે દીપિકાજી થઈ જાય કે TRFએ જ્યારે જવાબદારી સ્વીકારી ત્યારે એક એનો લેટરપેડ સાથેની વાત એ ઇન્ટરનેટ ઉપર અત્યારે પણ ઉપલબ્ધ છે. એ જવાબદારી નથી એ કર્યું પણ એ ઉપલબ્ધ છે. તો આ કોઈ બાલિશ રમત નથી જે પાકિસ્તાન રમે છે. પાકિસ્તાનના સૈન્યના વડા કે જેનાથી આ આખી ઘટનાક્રમ શરૂ થયું અને એક વિધાન અને એની વાતોથી 2 નેશન થિયરી, દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંત, કઈ રીતે એમનું ગઠન થયું હોય, આ રાષ્ટ્ર કહેવાને નહીં, આ તો આવું ચીલા ચાલુ થૂકેલું ચાટે, ફૂટ ઇન ધ માઉથ કરે એવું બાલિશ, ઇમેચ્યોર અને અનગ્રેટફુલ, કૃતજ્ઞ એવો એક લોકોનો સમૂહ માત્ર છે પાકિસ્તાન. જી બિલકુલ સર, આપ જોડાયેલા રહેજો. આગળ પણ ચર્ચા યથાવત રાખીશું. તેમની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પર સકંજો કસાયો છે. જી હા, સોપોરમાં આતંકીની મિલકત યુએપી હેઠળ જપ્ત કરવામાં આવી છે. હિઝબુલના આતંકી ઇમ્તિયાઝ કંડુની સંપત્તિ જપ્ત થઈ છે. આતંકી કંડુની દુકાન, મકાન જપ્ત કરવામાં આવ્યા છે. 2013માં આતંકી ઇમ્તિયાઝ સામે FIR થઈ હતી અને પાકિસ્તાની આતંકીઓના સંપર્કમાં ઇમ્તિયાઝ હતો. હિઝબુલ મુજાહિદીનનો મુખ્ય હેન્ડલર આ ઇમ્તિયાઝ કંડુ હતો. તો સહયોગી ઉમંગ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પર હવે સકંજો કસાયો છે અને એક બાદ એક આતંકીઓના ઘર તોડવામાં આવ્યા છે. હવે મિલકતો પણ જપ્ત થઈ રહી છે. સોપોરમાં આતંકીની મિલકત યુએપી હેઠળ જપ્ત થઈ છે. ચોક્કસથી આજે પહેલગામમાં હુમલો થયો ત્યારબાદ સેનાની સૌથી મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, જમ્મુ કાશ્મીરમાં ચાલી રહ્યું છે. આતંકીઓના આકાઓ અને સાથે જ સ્થાનિક લોકો જે મદદ કરવાવાળા હોય તેમને એક એકને પકડી અને ઓળખ કરવામાં આવી રહી છે. અને ઓળખ કર્યા પછી જ્યાં પણ તેમના ઠેકાણા હોય નેસ્તો નાબૂદ અને એમને ફૂંકી મારવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઇમ્તિયાઝ જે છે એટલે એની જે સંપત્તિ છે એની દુકાનથી માંડી ઘર, જમીન જે પણ હોય તે બધું જ છે જપ્ત કરી લેવામાં આવ્યું છે. એટલે આતંકીઓને ઘર વિહોણતા કરવાના, પરંતુ કાશ્મીરમાં તેમની જમીન પણ ન રહે તે પ્રકારની કાયદાકીય કાર્યવાહી છે તે આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે અલગ અલગ ઠેકાણે જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે, સર્ચ ઓપરેશનની અંદર જે આતંકીઓ સંગઠનો સાથે સંકળાયેલા છે, જે મદદગાર હોય તેવા પણ જો એમને ક્યાંક પણ શંકા જાય સૈન્યને તો તરત જ તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. આપણે લગભગ 2 દિવસ પહેલા જે જોયું કે જમ્મુ કાશ્મીરના પુલગામમાં હોય, પહેલગામ કે અન્ય જે વિસ્તારો છે ત્યાં આગળ તેમના જે મકાનો હતા નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા, તેમને ફૂંકી મારવામાં આવે, એ પણ કાર્યવાહી છે સેના થકી કરવામાં આવી છે. અને હવે જ્યારે તેમની જ્યાં આગળ જમીનો જે છે તેમની દુકાનથી માંડી હોય, તેમનું ઘર હોય, તમામ છે એ જપ્ત કરવામાં આવ્યું છે. તેને કાયદાકીય રીતે એ આ કાર્યવાહી છે એ પણ થઈ રહી છે. જી ઉમંગ, આભાર વિગત સાથે જોડાય તે બદલ. તો આપણી સાથે જયદેવ સર જોડાયેલા છે. જયદેવભાઈ, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પર સકંજો કસાઈ રહ્યો છે. એક બાદ એક આતંકીઓના ઘર ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે અને સોપોરમાં પણ આતંકીના મિલકત યુએપી હેઠળ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જનરલી એક પ્રિન્સિપલ ફોલો કરાતો હોય છે ટેરરિઝમ સામેની લડાઈમાં કે જનરલી યુ ડોન્ટ ચેઝ ધી ટેરરિસ્ટ, કે ટેરરિસ્ટનો પીછો કરાતો નથી હોતો ત્યાં સુધી કે જ્યાં સુધી આપણી પાસે તેનું બહુ પુખ્તા એવું પગેરું ના હોય. એ હોય તો પણ ટેરરિસ્ટનો પીછો કરતા કરતા આપણા ટ્રુપ્સને જોખમમાં મૂકવાનું આપણે રોકાતા હોય છીએ, એવું નથી થવા દેતા હોતા. કારણ કે એની અનધર ડે આપણે ટેરરિસ્ટને એના ગિરેબાન સુધી આપણો હાથ પહોંચી શકશે, આપણે એને લઈ શકશું, પણ આપણા ટ્રુપ્સની સેફટી જરૂરી છે. ત્યાંનું વાતાવરણ, ત્યાંની દોગલી નીતિ, ત્યાંના ક્યારેક ઇન્ફોર્મન્ટ્સ, સોર્સિસ પણ સાચી ખોટી માહિતી, આ બધાના આધારે આતંકીના ઘર સુધી પહોંચીને ખતમ કરવું એ ત્યારે જ થાય જ્યારે પૂરતા પુરાવાઓ હોય. પણ અત્યારે આ ગત અઠવાડિયામાં જ
જે ફ્રીક્વન્સી અને જે ઝડપ આપણે જોઈ છે આતંકીઓના ઘરે પહોંચીને એને ખતમ કરવામાં અને એમના મોડ્યુલના જે આકાઓ હોય એમને ખતમ કરવામાં એ બતાવી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં તૈનાત હરેક સુરક્ષા કર્મીનું એકમાત્ર મિશન હોય તો એ છે કે આપણી જમીન ઉપરથી આતંકીઓનો ખાત્મો. આ વાત કરીએ ત્યારે આપણે આપણી ફોર્સિસની પણ વાત કરીએ. ભારતીય સૈન્યની સૌથી વધારે ઇક્વિપ્ડ, ટ્રેન્ડ અને કાઉન્ટર ઇન્સર્જન્સી આતંકવાદ સામેની લડાઈ માટે મહારથ હાંસલ કરેલ એવી રાષ્ટ્રીય રાઇફલ્સની વિક્ટર ફોર્સ અને ડેલ્ટા ફોર્સ ત્યાં લડી રહી છે. ભારતીય સેના તો છે જ, એ સિવાય સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ લડી રહ્યા છે અને એમની પાસેથી કેટલીય મદદો આપવા લેવા માટે આપણું ગુપ્તચર તંત્ર અને બાકી બધું ઇન્ટેલિજન્સ પણ કામે કરી રહ્યું છે. તો કહી શકાય કે આ દરેકે દરેક વ્યક્તિ, વર્દીધારી વ્યક્તિ, એમની ડ્યુટી અવર્સ, એમની શિફ્ટ એવું જો કે કંઈ હોતું નથી, 24 કલાક એક માત્ર મકસદ સાથે કામે લાગેલા હોય તેવું જોઈ રહ્યા છીએ. આવનારા દિવસોમાં પણ જો એલઓસીના મોરચે કંઈ એક્શન થાય છે અથવા ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પણ એક્શન થાય છે તો આ પ્રકારના આતંકીઓ, આ પ્રકારના સ્લીપર સેલ આપણા શહેરોમાં, ગામમાં કોઈ આવી તોફાની કૃત્ય ન કરે એના માટેની પણ વ્યવસ્થા આપણી સરકાર અને આપણા ડિફેન્સ ફોર્સિસે તૈયાર રાખી હશે. નાગરિકોને પણ આપના માધ્યમથી, આપણી ચેનલના માધ્યમથી એ સૂચના અને એ રિક્વેસ્ટ, એ અપીલ કે આવનારા દિવસોમાં આવી કાર્યવાહી, આવી હરકત બોર્ડર ઉપર તેજ થાય ત્યારે દેશની વિરુદ્ધ કામ કરતા આવા એન્ટી નેશનલ એલિમેન્ટ્સ જો કંઈ ખુરાફાતી તોફાની હરકત કરે, એ ટ્રેનના પાટામાં કંઈ તોફાન કરવાની હોય, કોઈ બ્રિજ તોડવાની હોય, લડાઈ દરમિયાન આવું થતું હોય છે, ભૂતકાળમાં બન્યું છે, એવું જો કરે તો દરેક નાગરિકે પણ ડિફેન્સ ફોર્સિસના આંખ અને કાન બનીને કામ કરવાનું છે. પણ આવનારા દિવસોમાં એકીકૃત રીતે આ પ્રકારનો ટેરરિસ્ટના ઘરે જઈને એનો ખાત્મો કરવાના મિશનમાં આપણે ન અટકાઈએ એના માટે કટિબદ્ધ પણ રહેવાનું છે. જી બિલકુલ, એટલે કે દરેક નાગરિકે હવે સાથ આપવાની જરૂર જ રહેશે. અને તેમની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે વડાપ્રધાન મોદીની ખુલ્લી છૂટથી પાકિસ્તાનને પરસેવો વળ્યો છે. પાકિસ્તાન શેર બજારમાં રોકાણકારોને ફીણ વળી ગયા છે. જી હા, ભારતના ડરથી પાકિસ્તાનમાં શેર બજાર તળિયે ગયું છે. એક જ દિવસમાં પાકિસ્તાન શેર બજારમાં 3700 પોઈન્ટ તૂટ્યું છે. પાકિસ્તાનમાં લોકો શેર વેચીને ભાગી રહ્યા છે. એક જ દિવસમાં પાકિસ્તાન શેર બજાર 3700 ના તળિયે ઝાટક થયું છે અને પાકિસ્તાનના લોકો હવે શેરને વેચી રહ્યા છે અને ત્યાંથી ભાગી રહ્યા છે. વડાપ્રધાનની જે ખુલ્લી છૂટ આપવામાં આવી છે સૈન્યને, અને તે જોતા જ પાકિસ્તાનને હવે પરસેવો વળી ગયો છે અને પાકિસ્તાન શેર બજારમાં રોકાણકારોને ફીણ વળી ગયા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બીજા સૌથી મોટા સમાચાર પહેલગામ આતંકી હુમલા અંગે એનઆઈએની તપાસ તેજ બની છે. બેશરણ ઘાટીમાં એનઆઈએની ટીમ દ્વારા 3D મેપિંગ કરવામાં આવી રહ્યું છે. 3D મેપિંગથી આતંકીઓના રૂટની જાણકારી મળશે. સાથે સાથે 100થી વધુ લોકોની એનઆઈએ પૂછપરછ કરી ચૂકી છે. આતંકીઓને એન્ટ્રી એક્ઝિટ અંગે પણ તેઓને જાણકારી આ 3D મેપિંગ દ્વારા મળશે અને આતંકીઓના એસ્કેપ રૂટ અંગે પણ એક્ઝેક્ટ માહિતી આ 3D મેપિંગ દ્વારા મળી શકે છે. મહત્વનું છે કે એનઆઈએની તપાસ હવે તેજ બની છે. પહેલગામ આતંકી હુમલો થયો અને ત્યારબાદ એનઆઈએની તપાસ તેજ જોવા મળી રહી છે અને બેશરણ ઘાટીમાં એનઆઈએની ટીમ સજ્જ બની છે અને ત્યાં 3D મેપિંગ દ્વારા જાણકારી મેળવવામાં આવી રહી છે અને આ 3D મેપિંગથી આતંકીઓના રૂટની જાણકારી મળશે. સહયોગી વિજય આપણી સાથે લાઈવ જોડાયેલા છે. વિજય, પહેલગામ આતંકી હુમલો થયો ત્યારબાદ એનઆઈએની ટીમ જે છે તે સતત તેમની તપાસ તેજ કરી રહી છે અને હવે તો 3D મેપિંગ દ્વારા જાણકારી મેળવવામાં આવશે. 3D મેપિંગ દ્વારા તમામ જે જગ્યા છે ત્યાં શોધખોળ હાથ ધરવામાં આવશે. બિલકુલ, અનેકવિધ પાસાઓને આવરી લઈને તપાસ છે તે તેજ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી જે એનઆઈએ છે તેના જે 45 અધિકારીઓની જે ટીમ તપાસ માટે પહેલગામ એટેકને લઈને બનાવવામાં આવી છે, તે અધિકારીઓની ટીમે જમ્મુ કાશ્મીરમાં ધામા નાખ્યા છે. જે બેશરણ ઘાટી કે જ્યાં દુર્ઘટના બની હતી, કે જ્યાં આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 26 લોકોના જીવ લીધા હતા, ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને અત્યારે ઇક્વિપમેન્ટના આધાર પર હાઈ ટેકનિકનો ઉપયોગ કરીને 3D મેપિંગ કરવામાં આવી રહ્યું છે કે જ્યાંથી આતંકવાદીઓ એન્ટ્રી
એક્ઝિટ કરી હતી એ તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત જે સ્થળ હતું તે સ્થળ પરથી મળી આવેલા કેટલાક ફોરેન્સિક પુરાવાઓ છે તેને એકત્ર કરવામાં આવે છે. એ પુરાવાઓને પણ વિશ્લેષણ અને પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 100 થી વધુ લોકો જે આ ઘટનાની સાથે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે તેમાં પર્યટકોનો પણ સમાવેશ થાય છે કે જેમની પૂછપરછ NIA દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત જે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ છે તેમની પૂછપરછના આધાર પર આ 3D મેપિંગ કરાઈ રહ્યું છે કે આતંકીઓ કઈ તરફથી આવ્યા હતા, કેટલા લોકો હતા. આ ઉપરાંત 60 થી વધુ જે કારતૂસ કહી શકાય તે આજે બેસરણ ઘાટીમાં ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં NIAની ટીમને જે મળી આવ્યા છે તેને તપાસ અર્થે કબજામાં લેવામાં આવેલા છે. આ તમામ પાસાઓને આવરી લઈને અત્યારે તપાસ ચાલી રહી છે, જેમાં શ્રીનગર, બેસરણ, પહેલગામ આસપાસના વિસ્તારોમાં કુલ મળીને 45 અધિકારીઓ NIAની આ તપાસ ટીમમાં સામેલ છે, જેમાં 7 DSP કક્ષાના અધિકારીઓ છે કે જે સમગ્ર કેસને તમામ પાસાઓથી આવરી લઈને, તમામ મુદ્દાઓને આવરી લઈને તપાસ કરી રહ્યા છે. જી બિલકુલ વિજય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે હવે NIAની તપાસ તેજ બની છે. સર, જે રીતે પહેલગામમાં આતંકી હુમલો થયો છે ત્યારબાદ NIAની ટીમ સતત તપાસ તેજ કરી રહી છે ને હવે તો બેસરણ ઘાટીમાં NIAની ટીમ દ્વારા 3D મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને આ 3D મેપિંગના કારણે ઝીણવટભરી તપાસ થઈ શકે છે. આ 3D મેપિંગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની પ્રતિક્રિયા. 3D મેપિંગ એક નવી ટેકનોલોજી છે. એ નવી ટેકનોલોજીને પણ કામે લગાડીને આપણે જે રીતે વધારે ને વધારે સત્યની નજીક પહોંચવાની, આતંકીઓના આ ષડયંત્રને બસ્ટ કરવાની જે પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ તે ખરેખર સરાહનાને લાયક છે. આમાં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મટીરિયલ જનરેટેડ ઇન્ટેલિજન્સ જે આપણને મળી રહ્યું છે એ પણ ખૂબ મોટું કામ કરશે અને ખૂબ જ સારા પરિણામો આપણને આપશે. અને અલ્ટિમેટલી પાકિસ્તાનનો આમાં ઇન્વોલ્વમેન્ટ, બીજા કોઈ ટેરર ગ્રુપનો ઇન્વોલ્વમેન્ટ, એ વાત જે પાકિસ્તાન સ્વીકારવાની ના પાડે છે તે TRFનું ઇન્વોલ્વમેન્ટ સાબિત કરવામાં આપણે સક્સેસફુલ થશું. 3D મેપિંગ યસ, એ તો છે જ. એડિશનલી ઘણા સારા સમાચાર પણ આ પ્રકારના NIAના ઇન્વેસ્ટિગેશનમાંથી મળે એ માનવાને ખૂબ પુખ્તા કારણો છે. જે રાઇફલ ત્યાંથી વપરાણી હતી તેની વિશે આપણને ખબર પડી ગઈ છે. એ રાઇફલમાં વપરાયેલી ગોળીઓ, જે 50 જેટલા રાઉન્ડ ત્યાં ફાયર થયા, એ કારતૂસો ત્યાં પડ્યા હશે. એ કારતૂસો જે છે એના ઉપર જનરલી ધ મેક એન્ડ ધ બેચ, મેક એટલે ક્યાં બન્યું હતું, કઈ ફેક્ટરીમાં, એ મળે અને એના આધારે ઘણી બધી વખત ભૂતકાળમાં પણ બન્યું છે કે સરહદને પહેલે પારથી ક્યારેક ચીનમાંથી પણ બનીને આવેલા આ કારતૂસો વપરાણા હોય છે. જો એ હોય તો, અને એની બેચ એટલે કયા સમયે કયા અરસામાં એ બન્યું છે, એનાથી આ ષડયંત્ર કેટલા સમયથી હતું, આ આતંકીઓનું આ મોડ્યુલ લગભગ કેટલા સમયથી આમાં કાર્યરત હતું, કહેવાય છે અમુક મહિનાઓથી એ આનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તો એ બધી ઘટનાઓ અને ષડયંત્રની ઝીણી ઝીણી બાબતો પણ આ પ્રકારના ઇન્વેસ્ટિગેશનથી બહાર ચોક્કસપણે આવશે. જી બિલકુલ સર, એટલે કે આતંકીઓની એન્ટ્રી એક્ઝિટ અંગે પણ સંપૂર્ણપણે જાણકારી મળશે. સાથે સાથે આતંકીઓના એક્ઝિટ રૂટ અંગે પણ આ 3D મેપિંગથી જાણકારી મળશે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બીજા સૌથી મોટા સમાચાર, વડાપ્રધાન મોદી સાઉથ બ્લોકમાં PMO પહોંચ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક. મહત્વની 5 બેઠક બાદ PMO પહોંચ્યા છે પ્રધાનમંત્રી. તો જે રીતે ઉપરાઉપરી 5 બેઠકો થઈ અને આ બેઠકો બાદ અત્યારે પ્રધાનમંત્રી પહોંચ્યા છે PMO, જ્યાં રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે બેઠક થવાની છે અને થોડી જ વારમાં સત્તાવાર રીતે જાહેરાત થશે. પાકિસ્તાનનો ડર હવે થોડી જ વારમાં સાચો થશે અને થોડી જ વારમાં હવે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન મોદી સાઉથ બ્લોકમાં PMO પહોંચ્યા છે, જ્યાં રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકમાં છે અને મહત્વની જે 5 બેઠકો થઈ છે, ઉપરાચાપરી 5 બેઠકો બાદ હવે PMO પહોંચ્યા છે પ્રધાનમંત્રી. તો સહયોગી ઉમંગ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. ઉમંગ, વડાપ્રધાન મોદી સાઉથ બ્લોકમાં PMO પહોંચ્યા છે, ઉપરાચાપરી 5 બેઠકો થઈ અને હવે તેઓ PMO પહોંચ્યા છે. બિલકુલ 4 વાગ્યાની રાત છે. કેબિનેટમાં શું નિર્ણય થયો તેની પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે. પહેલા 5 બેઠકો પૂર્ણ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે સાઉથ બ્લોકમાં PMO જ્યાં આવેલું છે ત્યાં આગળ પહોંચ્યા છે, જ્યાં આગળ રક્ષામંત્રી, ગૃહમંત્રીની સાથે જ JP નડ્ડા છે તે પણ ઉપસ્થિત છે. એટલે કેબિનેટમાં જે નિર્ણય લેવાશે, કેબિનેટમાં શું નિર્ણય લેવાય છે 5 બેઠકોની અંદર જે PMની અધ્યક્ષતામાં મળી હતી તેમાં શું ચર્ચાઓ થઈ, એ તમામ બાબતો છે એ કેબિનેટમાં અવગત કરાવશે અને ત્યારબાદ છે એનું બ્રીફિંગ છે 4 વાગે આવશે. એટલે મોટો એક એક્શન પ્લાન
જે ભારત તૈયાર કરી રહ્યું છે તે આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવે અથવા તો તેની કેટલીક કડીઓ કહેવામાં આવશે. જો કે આ બધું તમામ પ્રકારે સંવેદનશીલ હોય છે અને એક્શન પ્લાન ક્યારે પણ કોઈ પણ પ્રકારે કોઈ પણ ભોગે છે લીક નથી થતો, પરંતુ ક્યાંક એનું એક કહેવાય કે કડીઓ જે છે કડીઓ કહેતા હોય છે કે આ પ્રકારે કશું થઈ શકે છે. અને આ જે હલચલો થઈ રહી છે 5 બેઠકો બાદ પીએમઓમાં આગમન થયું, સાઉથ બ્લોકમાં પહોંચવું, ત્યાં આગળ પણ હવે છે એક બેઠક થશે, કેબિનેટ મળશે, કેબિનેટ મળ્યા પછી 4 વાગે છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને પ્રેસ કોન્ફરન્સની અંદર કેબિનેટમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે તે કહેવામાં આવશે. મહત્વની વાત છે કે આટલી બધી જ્યારે બેઠકો થઈ રહી છે ત્યારે પાકિસ્તાન છે એમના જે અધિકારીઓ, એમની જે સૈન્ય બળ, એમના જે રક્ષા મંત્રી હોય, એમના ગૃહમંત્રી, બધામાં એક ફફડાટ થઈ ગયો છે કે એક પછી એક બેઠકો 3 કલાકની અંદર 5 બેઠકો, ત્યારબાદ કેબિનેટ અને કેબિનેટ કર્યા પછી પણ તેનું પ્રેસ બ્રીફિંગ થવું, એટલે ખૂબ જ મહત્વના સમાચાર છે. ટૂંક જ સમયમાં પાકિસ્તાનને લઈને આવવાના છે. નાપાકને બરબાદ કરવાનો પ્લાન જે છે એ ઘડાઈ ચૂક્યો છે, એનું ઇમ્પ્લિમેન્ટ બાકી છે. જોવાનું રહે છે કે 4 વાગ્યાની જે પ્રેસ કોન્ફરન્સ થાય છે એમાં શું મોટો એક્શન પ્લાન છે, શું જણાવવામાં આવે છે અને કઈ રીતના પગલાં છે લેવામાં આવશે, તેમાં સૌ કોઈની હાલ નજર એના ઉપર છે. જી ઉમંગ, એટલે કે આતંકનો હવે અંત ખૂબ જ નજીક છે. થોડી જ વારમાં મોટી જાહેરાત સત્તાવાર રીતે થઈ જશે અને જે રીતે અત્યારે પ્રધાનમંત્રી સાઉથ બ્લોક પીએમઓ પહોંચ્યા છે ત્યાં કોણ કોણ ઉપસ્થિત રહેવાના છે તે અંગે શું માહિતી મળી રહી છે? બિલકુલ, આ જે બેઠક છે એની અંદર ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા, સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની અધ્યક્ષતામાં જે કેબિનેટ મળવા જઈ રહી છે. આ કેબિનેટની અંદર અગાઉ પણ જેમ કહ્યું કે આ બરબાદ કરવાનો પ્લાન એ નક્કી થઈ ગયો છે, એક્શન પ્લાન નક્કી થઈ ગયો છે, એનું ઇમ્પ્લિમેન્ટ બાકી છે. જો કે ગઈકાલે જે એક મોટું સૂચક નિવેદન છે વડાપ્રધાન થકી આપવામાં આવ્યું હતું કે આર્મીને એટલે કે સૈન્યને તમામ છૂટ છે એ આપી દેવામાં આવી છે. અને એની પહેલા જ્યારે બિહારમાં હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે કલ્પના બહારની કાર્યવાહી છે એ આ પાકિસ્તાન ઉપર કરવામાં આવશે, તેની નાપાક હરકતો ઉપર કરવામાં આવશે. અને ત્યારબાદ જે ફફડાટ 22 તારીખથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો પાકિસ્તાનના અધિકારીઓ થરથર કાપી રહ્યા છે અને એટલા માટે તમે જુઓ કે એમને 2:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે, એ પાછી એમને પ્રેસ રિલીઝ કરવી પડે, તેમના નિવેદનો છે એ બતાવવા પડે અને ખોટી જે ડંફાસો જે પાકિસ્તાન મારી રહ્યું છે એને વળતો જવાબ આપવા માટેની જે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 4 વાગે પ્રેસ કોન્ફરન્સ થાય કે જેમાં પ્રેસ કોણ સંબોધે છે તે પણ મહત્વનું રહેશે, પરંતુ કેબિનેટ બેઠકની અંદર જેપી નડ્ડાથી માંડી અમિત શાહ, એસ જયશંકર, રક્ષામંત્રી છે આપણા તે અને વડાપ્રધાનના તમામની ઉપસ્થિતિમાં બેઠક અને ત્યારબાદ જે નિર્ણય છે તેનું પણ બ્રીફિંગ કરવામાં આવશે. ઉમંગ, એટલે કે જ્યારે આ પહેલગામ હુમલો થયો ત્યારે દેશ દુનિયામાં જનાક્રોશ વ્યાપી ગયો છે અને સમગ્ર દેશની નજર છે કે હવે ભારત દ્વારા વળતો જવાબ શું આપવામાં આવી રહ્યો છે અને હવે થોડી જ વારમાં સૌથી મોટી જાહેરાત ઉમંગ થઈ શકે છે. બિલકુલ, એ જ મોટો એક્શન પ્લાન જે સરકાર થકી નક્કી કરી દેવામાં આવ્યો છે. આપણે તમે જુઓ કે આજે દેશનું મુસ્લિમ પણ હકથી કહી રહ્યો છે કે પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદ. ઠેર ઠેર આપણે જોઈએ તો ઘણા બધા મોટા સિટીની અંદર પાકિસ્તાનના ધ્વજ છે એ રસ્તા ઉપર દોરી દેવામાં આવ્યા, તેના ઉપર ચપ્પલો મારવામાં આવ્યા, ક્યાંક પાકિસ્તાનનું પૂતળું બનાવી અને તેનું દહન કરવાનું છે. અને એટલા માટે ફડફડ તડફડિયા મારી રહેલું આ પાકિસ્તાન એનકેન પ્રકારે ભારત કોઈ જવાબ ના આપે અને એના માટે તો TRFને પણ કહેવડાવ્યું કે ભાઈ તમે પાછા પડી જાઓ, તમે આ ખોટી જવાબદારી લીધી TRFએ. અને TRFએ અગાઉ જે એમના લેટર ઉપર આ જે આખી જવાબદારી સ્વીકારી હતી પહેલગામમાં થયેલા હુમલાને, અને પાછા થોડી વાર રહીને એ પણ TRF વાળા આતંકીઓને પણ ખબર પડી ગઈ કે આ વખતે ભારત ચલાવી લેવામાં કે માફ કરી દેવાના મૂડમાં નથી. આ વખતે આતંકીઓના આકાઓ અને અમને શોધીને મારવાનું છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકીઓના ઘર ફૂંકી માર્યા ને એટલા માટે જ એ આતંકી સંગઠન TRF છે તેણે ક્યાંક એ પણ લેટર પાછો લેવો પડ્યું અને એવું કહેવું પડ્યું. બિલકુલ, ગેસ્ટ આપણી સાથે જયદેવભાઈ જોડેલા છે, તેમની સાથે વાત કરીએ. શું લાગે છે જયદેવજી કે 4 વાગે આમ તો ખૂબ સંવેદનશીલ હોય છે બધી જ બાબતો, કયા પ્રકારના એક્શન પ્લાન, શું કરવું શું ન કરવું, પરંતુ 5 બેઠકો બાદ પીએમનું પીએમઓમાં પહોંચવું, ત્યાં આગળ કેબિનેટ અને ત્યારબાદનું બ્રીફિંગ, ખૂબ મોટી હલચલ છે એ દેખાઈ રહી છે. 100% કોઈને કોઈ મોટી હલચલ છે, સ્વાભાવિક છે, થવાનું છે અને આપણે જોવાના છીએ. આપે એમ કહ્યું કે સંવેદનશીલ હોઈ શકે, યસ, બટ જ્યારે એ પ્રેસ બ્રીફિંગ જ થશે ત્યારે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે સંવેદનશીલ બાબતોને હાઇડ કરતા જે ભારતનું ગ્લોબલ સ્ટેન્સ છે તે અને દરેક ભારતીય જે ફીલ કરે છે એ આક્રોશ, એ લાગણી, એને પણ ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબિત કરતા એમના આન્સર્સ આપતું પ્રેસ બ્રીફિંગ ચોક્કસ હશે. પણ એની સાથોસાથ હું એટલું કહીશ આપને કે થોડો જ સમય છે, વધારે વાર નથી. સરપ્રાઈઝ જ્યારે આપણને મળે ત્યારે
અને શોક જ્યારે દુશ્મનને મળે ત્યારે બંને મીઠા લાગતા હોય છે. તો થોડી રાહ જોઈએ આપણા સુખદ અને ન્યાયિક સરપ્રાઈઝ માટે અને દુશ્મન પાકિસ્તાનને શોક આપવા માટે. અને થોડી જ વારમાં સત્તાવાર રીતે નિર્ણય સામે આવી શકે છે અને દેશ દુનિયામાં જે રીતે જન આક્રોશ છે અને અત્યારે જે પહેલગામ હુમલો થયો તે બાદ વિરોધ થયા છે, બેઠકો મળી છે અને આ બેઠકો બાદ હવે થોડી જ વારમાં સાઉથ બ્લોકમાં પીએમઓ પહોંચ્યા છે અને ત્યાં રક્ષામંત્રી રાજનાથસિંહ પણ જોવા મળી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ સાથે આ બેઠક મળવાની છે અને મહત્વની 5 બેઠક બાદ પીએમઓ પ્રધાનમંત્રી પહોંચ્યા છે. એટલે કે હવે સૌથી મોટી જાહેરાત જે છે તે થોડી જ વારમાં થઈ શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમઓ બ્લોક પહોંચ્યા છે. તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા બીજા સમાચાર મળી રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતના આકરા વલણથી પાકિસ્તાન ભયભીત બન્યું છે. જી હા, પાકિસ્તાને આગામી 24 થી 36 કલાકમાં ભારત દ્વારા હુમલો થવાની આગાહી કરી સીઝ ફાયર શરૂ કર્યા છે. છેલ્લા 6 દિવસથી પાકિસ્તાન એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જો કે હવે જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો અને ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતનો તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. સુરક્ષા દળો સરહદ પર ચુસ્ત બંદોબસ્ત સાથે ચાંપતી નજર રાખી રહ્યા છે અને એલઓસી પર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. સહયોગી વિકાસ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. વિકાસ, પહેલગામ આતંકી હુમલો થયો અને ત્યારબાદ ભારતે જે આકરા વલણ અપનાવી રહ્યું છે તે બાદ પાકિસ્તાન ભયભીત બન્યું છે અને 6 દિવસથી તેઓ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બિલકુલ, અત્યારે પાકિસ્તાની સેનાની સ્થિતિ એવી છે કે થોડી ઘણી પહેલચહેલ જોવા મળે કે થોડો કંઈક અવાજ આવે તુરંત જ એ લોકો ફાયરિંગ કરવા લાગે છે, કારણ કે એમને ખાત્માના રણટંકાર તરફ ઈશારા કરે એમાં ભારતનું સ્ટાન્સ, ભારતનું રૂખ કેવું હશે એ સ્પષ્ટ કરનારી જાહેરાતો ચોક્કસ હશે. બિલકુલ જયદેવજી, જ્યારે 2019માં પોલિટિકલ અફેર્સની બેઠક મળી હતી ઘણા લાંબા સમય બાદ, ત્યારે આપણે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાકિસ્તાન પાસેથી છીનવી લીધો હતો અને પછી આપણે એફએટીએફમાં જવાની પણ વાત કરી. પાકિસ્તાન પછી ગ્રે લિસ્ટમાં ગયું પણ ખરા. શું હવે એ દિશામાં કોઈ પગલું આજે લેવાઈ શકે છે, આપને લાગી રહ્યું છે? ભારતે જે ડોઝિયર, હમણાં જ આપણે ગુજરાત ફર્સ્ટ આપણી ચેનલ ઉપર વાત કરતા કરતા જે અમુક બાબતો ચર્ચી, તેમાં જે ડોઝિયર બન્યું છે એ ડોઝિયરના આધારે કઈ રીતે આપણે પાકિસ્તાનને અલગ અલગ વૈશ્વિક મંચ ઉપર બીજા ઓર્ગેનાઇઝેશન્સમાં ખુલ્લું પાડશું, પાકિસ્તાનને એકલું અટુલું પાડશું, એ કરવાના છીએ, એ થવાનું જ છે. પણ એની સાથોસાથ એ કહી શકાય કે એફએટીએફમાં ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનને મૂકવું કદાચ એ હજી વધારે સમય લઈ લેશે, કારણ કે એફએટીએફ પોતાની આખી સ્ક્રુટની અને એ કામ કરશે. એની એટલા માટે જરૂર નહીં પડે પણ કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ ફાઇનાન્સીસની વાત કરે. જે રીતે ઘટનાક્રમ બની રહ્યો છે અને પાકિસ્તાને જો આ લડાઈ કે આ મોરચો ખોલવો પડે કે અલગ અલગ ઓપરેશનમાં પણ જવું પડે તો પાકિસ્તાન પાસે એટલું ફાઇનાન્સ પણ નહીં રહે કે ગ્રે ઝોનમાં જાય. એણે સીધું જે અત્યારે પહેલા પરોક્ષ રીતે કરતા એ પ્રત્યક્ષ રીતે ચેરિટી, ભીખ જે કહો તે માંગવા નીકળી જવું પડશે. બિલકુલ, અત્યારે જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે આપણે જણાવી દઉં કે 4 અલગ અલગ સ્ક્રીન જોવા મળી છે. એક સ્ક્રીનમાં બ્રેકિંગ ન્યૂઝ છે, એક સ્ક્રીનમાં પ્રધાનમંત્રી મોદીની બેઠક અને એક સ્ક્રીનમાં જયદેવજી પણ જોડે દેખાઈ રહ્યા છે. સાથે સાથે જે એક બ્રીફિંગ થવા જઈ રહ્યું છે એ બ્રીફિંગ પર આખા દેશની નજર છે અને મને લાગી રહ્યું છે કે પાકિસ્તાન પણ આ બેઠક જોતું હશે, આ દ્રશ્યો જોતું હશે કે અહીંયાથી આખરે શું બ્રીફિંગ આવવાનું છે, શું નિર્ણય લેવામાં આવનાર છે અથવા તો કોઈ નિર્ણય આવશે કે કેમ તેના પર નજર હશે. અને હવે મહાનુભાવો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વની પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે. શું અહીંયાથી નિવેદન આપવામાં આવે છે એના પર નજર રહેશે. અશ્વિની વૈષ્ણવજી અત્યારે કેમેરામાં દેખાઈ રહ્યા છે. આપણા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ હવે બ્રીફ કરવા જઈ રહ્યા છે. એમને સાંભળીશું આખરે શું આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. શું साथियों, आज हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट में कई महत्वपूर्ण फैसले हुए हैं, आपके सामने रखूंगा अभी. सबसे पहला जो एक इम्पोर्टेंट फैसला हुआ है, शिलचर से शिलोंग, शिलोंग से शिलचर हमारे नॉर्थ ईस्टर्न सेक्टर में एक बहुत बड़ा प्रोजेक्ट हाई स्पीड कॉरिडोर हाईवे का मेघालय और आसाम को जोड़ता हुआ वो अप्रूव हुआ है. बहुत बड़ा प्रोजेक्ट है. 22,864 करोड़ रुपीस का इसका
एस्टिमेटेड कॉस्ट है 166 किलोमीटर्स 4 लेन एक्सेस कंट्रोल्ड। बहुत इंपॉर्टेंट, अगर आप इसको मैप पे देखेंगे आपको पिंक कलर का जो एग्जिस्टिंग हाईवे दिख रहा है, ये हाईवे और कंपेयर करिए अब आप ब्राउन एंड रेड। यहां पे अगर आप कंपैरिजन करेंगे ब्राउन और रेड, ये रेड कलर इज फ्रॉम शिलोंग टू शिलचर। दिस विल बी द न्यू हाईवे विच विल बेसिकली प्रोवाइड अ मेजर कनेक्टिविटी टू त्रिपुरा, मणिपुर and Mizoram, and this will become a major corridor for Northeast. 22,864 crore rupees का ये प्रोजेक्ट है, बहुत बड़ा प्रोजेक्ट है। This project will be constructed under hybrid annuity mode. There are 3 years of construction period and 15 years of operation period. Because of the Northeast terrain, 19 major bridges, 153 minor bridges, 326 culverts, 22 underpasses, 26 vehicle overpasses, and 34 viaducts amounting to about 9 kilometers. बहुत ही complex project है, and this will become a major lifeline for the entire Northeast. I'll come to the second decision. आप सब जानते हैं कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही किसानों के हित में बहुत फैसले लिए हैं, और जो ये ऐतिहासिक तीसरी टर्म है, इसमें तो मोदी जी ने एक के बाद एक किसानों के लाइवलीहुड को इंप्रूव करने के लिए हर तरह के अच्छे फैसले लिए हैं। आज एक बड़ा फैसला हुआ है, शुगर केन सीजन 2025, इस सीजन के लिए फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का डिसाइड किया गया है। आप सब जानते हैं कि दिस इज द बेंचमार्क प्राइस below which sugar factories cannot purchase. That means they have to purchase at this or above price. Actual calculation of FRP is done on the basis of variety of factors. CACCP is the CACP, Agriculture Cost and Prices Committee. That committee basically works out the costing, किसानों के बहुत सारे factors, cost of production को, margin को, reasonable margin रहना चाहिए, recovery rate कितनी है शुगर केन में, सब चीजों को ध्यान में रखते हुए ये फैसला लिया जाता है। आज निर्णय लिया गया है कि फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का रहेगा 355 रुपीज पर क्विंटल, और इसके ऊपर 0.1% पे एक एडजस्टमेंट है, और नीचे 0.1% होने पर एक रिकवरी अगर 10.25% से कम होती है तो उसका एक एडजस्टमेंट है। बहुत ही साइंटिफिक फॉर्मूला है। बेसिक तौर पे अगर आप देखें कि जो कॉस्ट है, ऑल इंडिया वेटेड एवरेज कॉस्ट ऑफ प्रोडक्शन ऑफ शुगर केन, वो है 173 रुपीज पर क्विंटल। ऑलमोस्ट उसका डबल प्राइस डिसाइड किया गया है 355 रुपीज पे, 105% मोर देन द कॉस्ट। दिस इज वेरी इंपॉर्टेंट फिगर। 2023-24 इस पीरियड का जो एग्रीकल्चर, इस शुगर केन सीजन के जो कंप्लीट लेटेस्ट डेटा है, उसके हिसाब से शुगर केन फार्मर्स को 1,11,701 करोड़ रुपए शुगर केन के दाम के रूप में मिले हैं, जो कि एक बहुत अच्छा रिम्यूनरेटिव प्राइस माना जाता है। शुगर का प्रोडक्शन 320 लाख मेट्रिक टन और शुगर केन की क्रशिंग 3190 लाख मेट्रिक टन। ओवरऑल यूथ और मिडिल क्लास के लिए इंफ्रास्ट्रक्चर, ट्रांसपोर्ट सेक्टर को इंप्रूव करना और सीरीज ऑफ डिसीजंस फॉर फार्मर्स वेलफेयर, ये सारे फैसले अब तक के ऐतिहासिक तीसरी टर्म में लिए गए हैं। मैं बहुत क्विकली इन दोनों सब्जेक्ट्स, एकदम लिमिटेड इन्हीं दोनों सब्जेक्ट्स पे अगर कोई क्वेश्चंस हो तो आप पूछें, केवल इन्हीं दोनों पे। 145। सर नमस्ते, इधर सुजीत ठाकुर, दैनिक भास्कर। આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને બીજા મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવમાં હવે યુનાઇટેડ નેશન્સની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। યુએન મહાસચિવ ગુટેરેસે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી છે। પાકિસ્તાનના પીએમ શાહબાદને પણ ગુટેરેસે
ફોન ડાયલ કર્યો. ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા મુદ્દે ભાર મૂકવામાં આવ્યો. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ભારત ગુનેગારોને છોડશે નહીં. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવમાં હવે યુએનની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. યુએન મહાસચિવ ગુટેરેસે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે આજે વાતચીત કરી હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજને પણ ફોન લગાવવામાં આવ્યો હતો અને ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવાની વાત કરવામાં આવી હતી. આ મુદ્દે પણ ચર્ચા કરવી જરૂરી છે. જયદેવજી, આપનું શું આકલન છે? યુએન હવે વચ્ચે આવ્યું છે, તેમણે વિદેશ મંત્રીને પણ ફોન કર્યો, પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પણ ફોન કર્યો અને ન્યાયની વાતો થઈ રહી છે. વૈશ્વિક ફલક ઉપર બંને દેશો વચ્ચેની કોઈ પણ વાત થતી હોય તો સ્વાભાવિક છે કે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ યુએન વચ્ચે આવે, પણ વૈશ્વિક ઇતિહાસના પાછળના નજીકના ભૂતકાળના અમુક બનાવો જો આપણે જોઈએ તો આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે વચ્ચે આવે છે, પણ એને ગણકારે છે કોણ? લગભગ 2 વર્ષથી ઇઝરાયલ હમાસ વચ્ચે જે ચાલી રહ્યું છે, રશિયા યુક્રેન વચ્ચે જે ચાલી રહ્યું છે, એ પુતિનના શબ્દોમાં કહીએ તો લિમિટેડ મિલિટરી ઓપરેશનથી કંઈ વધારે થઈ ગયું છે. 7મી ઓક્ટોબરે હમાસે જે રીતે ઇઝરાયલ ઉપર અટેક કર્યો અને એ પછી જે રીતે વારે વારે અલગ અલગ જગ્યાઓએ, સેન્સિટિવ જગ્યાઓએ, હોસ્પિટલોમાં, એ હોસ્પિટલ જ્યાં વૃદ્ધો અને બાળકો હોય ત્યાં પણ ઇઝરાયલ અટેક કરતું હોય, જે યુનાઇટેડ નેશન્સ અથવા બીજા રાષ્ટ્રો દ્વારા મોકલવામાં આવતી રાહત સામગ્રી હોય તેના માટે પોતાની બોર્ડરના દરવાજા ઇઝરાયલ ના ખોલતું હોય, અને આ બધા વચ્ચે યુનાઇટેડ નેશન એક મૂક પ્રેક્ષક હોય, ત્યારે આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ભારતમાં જે તંગદિલી છે, જે દુઃખ છે, જે આક્રોશ છે, જે આતંકવાદને ખતમ કરવાનો નિર્ધાર છે, એમાં આ ન્યાયની ભારતની લડાઈમાં યુનાઇટેડ નેશન શું શિખામણ આપશે? અને એ પણ આપણે જોઈએ વિકાસજી કે 1947માં પણ જેવું યુદ્ધ વિરામ થાય ત્યારે ભારતના હિતમાં એ નહોતું, પણ 47માં પણ જેવું યુદ્ધ વિરામ થાય ત્યારે આપણી સેનાઓ અટકી જાય અને પાક અધિકૃત કાશ્મીર આપણે લઈએ નહીં. 71માં પણ 93,000 પાકિસ્તાની યુદ્ધ કેદીઓ, આશરે એટલા યુદ્ધ કેદીઓને આપણે પાછા આપી દઈએ. એ પછી પણ આપણે મંત્રણા કરવા, શિમલા એગ્રીમેન્ટ કરવા તૈયાર હોય. 65ની લડાઈમાં આવી જ એગ્રીમેન્ટના નામે આપણે આપણા તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનો જીવ પણ ગુમાવીએ. તો આનાથી વધુ વૈશ્વિક શાંતિની વાત કરનાર દેશ કયો મળશે યુનાઇટેડ નેશન્સને? વસુધૈવ કુટુંબકમને અંગીકાર કરીને કામ કરનારો દેશ કયો મળશે? યુનાઇટેડ નેશન્સે એક કર્ટસી કોલ કર્યો, આપણા વિદેશ પ્રધાને સાંભળ્યો. એમણે ચોક્કસપણે આવનારા સમયમાં કદાચ મીડિયાના મારફતથી કે વિદેશ મંત્રાલયના મારફતથી આપણને એની વાત ખબર પડશે કે શું વાત થઈ છે, પણ વિદેશ પ્રધાનજીએ પોતાનો પક્ષ મૂક્યો હશે. એ વૈશ્વિક શાંતિના હિતમાં અને આતંકવાદને ખતમ કરવાના મિશન સાથેનો જ જવાબ હશે, એની આપણે 100% આપણને ખાતરી છે. અને પાકિસ્તાનને જો ઠમઠારવું હોય તો એ પ્રકારનો કોલ, એ પ્રકારની વાત યુનાઇટેડ નેશન્સ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, પાકિસ્તાનમાં પણ એમણે ફોન કોલ કર્યો છે, તો એટલું પૂરતું છે. યુનાઇટેડ નેશન્સ ક્યાં હતું 22મી એપ્રિલે? એ પ્રશ્ન સાથે આપણે આ ચર્ચા યુનાઇટેડ નેશન્સના કોર્ટમાં બોલ નાખવો જોઈએ કે 22મી એપ્રિલે જ્યારે નિર્દોષ, નિહત્થા, નિસહાય ટુરિસ્ટો ઉપર જ્યારે આ એટેક થયો ત્યારે આપ ક્યાં હતા સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક શાંતિની વાત કરનાર? બિલકુલ, અને આપણે તો આપણું જે એક્સરસાઇઝ કરવાના છીએ કે આપણે રાઇટ ટુ ડિફેન્ડ કે રાઇટ ટુ એટેક, એ માટે આપણે પ્રતિબદ્ધ છીએ અને વિદેશ મંત્રીએ પણ એ જવાબ આપ્યો છે. પરંતુ મારે એ ચર્ચા પણ કરવી છે કે ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રીએ આપણી સેનાને ફ્રી હેન્ડ આપ્યો અને સેનાને કહી દીધું કે તમે સમય નક્કી કરો, તમે તારીખ નક્કી કરો, તો કયા કયા ઓપ્શન આવી શકે છે? ઘણી બધી ચર્ચાઓ લોકહિતમાં લોકો પણ કરી રહ્યા છે, પૂછી રહ્યા છે કે શું થવું જોઈએ? LOC પાર થવું જોઈએ, સાયબર વોરફેર થવું જોઈએ કે કોર્ટ એટેક થવું જોઈએ, શું થવું જોઈએ કે સીધું રાવલપિંડીનું જે હેડક્વાર્ટર એ ઉડાવવું જોઈએ? આ બધી વાતો થઈ રહી છે. ઈચ્છાઓ, આશાઓ, આકાંક્ષાઓ અત્યારે અસીમિત છે ભારતની પ્રજાની, અને એટલા માટે છે કે ભારત હવે ત્રસ્ત થઈ ચૂક્યું છે આ આતંકવાદના અજગરનો સામનો કરતા કરતા. પણ જે પ્રેક્ટિકલ લાગે છે, જે વાસ્તવિકતાની નજીકનું લાગે છે, એ ચોક્કસપણે લિમિટેડ માત્રાનું કોઈ મિલિટરી ઓપરેશન થાય તે વાત માનવા માટે આપણે તૈયાર રહીએ એ સ્પષ્ટ છે.
પાકિસ્તાનને પણ એના સંકેતો મળી ગયા હોય અને એને કાનમાં પણ ભણકારા વાગવા માંડ્યા હોય તેવી સ્થિતિ છે. ભૂતકાળમાં ઉરી પછી કે પુલવામા પછી બહુ નાની એવી, ત્યારે એ મોટી વાત હતી, એને પણ સલામ છે. બહાદુરી શૌર્ય એમાં થયેલ હતાહત લોકોને પણ સલામ છે. પણ એ સમયે થયેલ એ મોટી વાત ભલે, પણ આજે જે દેશ જેના માટે તૈયાર છે અને જેની અપેક્ષા લઈને બેઠો છે અને જોવાઈ રહ્યું છે કે દિલ્હીના ગલિયારાઓમાં, સત્તાના ગલિયારાઓમાં, સાઉથ બ્લોકમાં ડિફેન્સ મિનિસ્ટ્રી પણ જે રીતે મૂવમેન્ટ કરી રહી છે, એ એક સર્જિકલ સ્ટ્રાઇક કે એક એર સ્ટ્રાઇક એ બહુ નાનું કદમ હોય તેવી તૈયારી અત્યારે સૌ રાખી રહ્યા છે અને એ ચોક્કસપણે ઓપ્શન ખુલ્લું છે. આપણે ડિજિટલ અથવા સાયબરની વાત કરી તો એ પ્રકારના અટેક તો ભારત કરતું રહ્યું છે, કરતું આવ્યું છે. યુટ્યુબો બંધ કરી છે, એ સિવાયનું પણ બંધ કરવું હોય તો બંધ કરી શકાય. ભારતીય ફિલ્મોનો વેપાર ત્યાં થાય, ભારતીય મીડિયા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એ પણ જો બંધ કરી દઈએ તો પણ પાકિસ્તાન અડધું થઈ જાય. અગેન અટારી વાઘા બોર્ડરનો જે બ્લોકેડ આપણે કર્યો છે, બંધ કરી છે. યસ, ભારત પણ એ વેપારી માર્ગ મારફતે ઘણું બધું ખરીદતું હતું, પણ ભારતની આર્થિક સદ્ધરતાને જોતા અને પાકિસ્તાનની કંગાલિયતને જોતા એ ઇકોનોમિક સ્ટ્રાઇક પણ જે કરવામાં આવી છે એ જરા પણ ઓછી નથી. એમના ડિફેન્સ અટેચેસને અહીંથી નાલેશીપૂર્વક રીતે મોકલી દેવામાં આવ્યા, એ પણ એની વૈશ્વિક શાખને ઘણું નુકસાન પહોંચાડે તેવું છે. અને છેલ્લી, કદાચ એવો શબ્દ વાપરવો હોય તો એ વાપરી શકાય, ડોક્યુમેન્ટેડ ડોઝિયરની સ્ટ્રાઇક પણ જે જી બિલકુલ બિલકુલ. આવું આપની પાસે જયદેવજી વધુ એક સમાચાર મળી રહ્યા છે, આપણે જોઈ લઈએ. કેબિનેટ બેઠકમાં મોદી સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એ વિશે વાત કરી લઈએ. કોંગ્રેસ સરકારે હંમેશા જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. આને લઈ આજે અશ્વિની વૈષ્ણવજીએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. મોટા સમાચાર, કેબિનેટ બેઠકમાં આ મોટો નિર્ણય, કાસ્ટ સેન્સસ કરવામાં આવશે. કોંગ્રેસ સરકારે હંમેશા જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે તેવું આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું. જાતિ આધારિત વસ્તી ગણતરી આ એક એવો મુદ્દો છે, રાહુલ ગાંધી સતત તેને લોકસભા ચૂંટણીમાં પણ ઉઠાવતા આવ્યા કે સરકાર આખરે આ જાતિગત ગણતરી કેમ નથી કરાવતી. બિહારમાં સૌપ્રથમ નીતિશ કુમારે હમણાં જે છેલ્લા થોડા ઘણા સમયમાં તેમણે આની શરૂઆત કરાવી હતી, જો કે એક રાજ્ય પૂરતું સીમિત હતું, અને પછી જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર આવી, હિમાચલ પ્રદેશ હોય કે પછી કર્ણાટક, ત્યાં પણ તેમણે પ્રેક્ટિસ કરી. પરંતુ કોંગ્રેસની માંગ હતી કે આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે. Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that a government is committed to the values and interests of a society and country. Like in the past, when a government had introduced 10% reservation for the economically weaker sections of the society without causing any stress in any section of the society. Thank you. Sir, can we take questions on this, sir? તો મોટા સમાચાર છે, કેન્દ્ર સરકાર હવે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની છે. મોદી સરકાર જાતિગત જનગણના કરાવશે. મોટો નિર્ણય આજે મોદી સરકારે કર્યો છે અને કોંગ્રેસને જવાબ પણ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ દર પ્રેસ કોન્ફરન્સમાં, દર સભામાં એક જ મુદ્દો ઉઠાવે છે કે કેમ આ સર્વે થતો નથી. જો કે આજે કેન્દ્રીય મંત્રીએ જવાબ એ આપ્યો છે કે જ્યારે જાતિ આધારિત ગણતરી થવાની છે અને જ્યારે જનગણના થવાની છે એમાં તે ઇન્ક્લુડ થઈ જશે. હવે કોંગ્રેસ તરફથી તેનો શું પ્રત્યુત્તર આપવામાં આવે છે, શું તેનો કોઈ એક અલગ વિરોધ કરવામાં આવે છે કે કેમ, તે નજર રહેશે. પરંતુ જે મુદ્દો સતત રાહુલ ગાંધી સંસદથી લઈ સડક સુધી ઉઠાવતા હતા, એ મુદ્દાનો જવાબ આજે કેન્દ્ર સરકારે આપ્યો છે કે તમે જ છો કે જેમણે હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે અને હવે તેને તમે ચૂંટણીમાં મુદ્દો ઉઠાવો છો, લોકો સમક્ષ તેને લઈ જઈ રહ્યા છો. જો કે હવે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે, જનગણના થશે, એમાં જ જાતિ આધારિત વસ્તી ગણતરી ઇન્ક્લુડ થઈ જવાની છે. જો કે આખું બ્રીફિંગ આપણે ફરી એકવાર સાંભળવું પડશે કે આખરે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ મોટી એક વાત એ સામે આવી
કે જાતિગત જનગણના થવા જઈ રહી છે. છેલ્લે વર્ષ 2011માં થઈ હતી જાતિગત જનગણના, પરંતુ 2021માં થવાની હતી. એ વખતે વૈશ્વિક જે કારણો હતા, કોરોનાનો સમયગાળો, એના કારણે આપણે જનગણના થઈ ન શકી. જો કે આગળ સમય વધતો ગયો, અત્યારે આપણે 2025માં પહોંચી ચૂક્યા છીએ. જો કે ક્યારે આ પ્રેક્ટિસ શરૂ થશે, ક્યારે પ્રક્રિયા શરૂ થશે, એનો આખું